તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારે વરસાદની સ્થિતિ અસર શૈક્ષણિક કાર્ય પર આગાહીના પગલે જીપીએસસીની પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે જીપીએસસીની 34 કેડરની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। 200 જગ્યાઓ માટેની ભરતી પરીક્ષા હવે નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને આ નવી તારીખ 9મી ઓગસ્ટ છે। 34 કેડરની 200 જગ્યાની પરીક્ષા હવે ઓગસ્ટ મહિનામાં યોજાશે તેવી જાણકારી સામે આવી છે, કારણ કે રાજ્યમાં વરસાદી માહોલ છે અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં આગામી 36 કલાક ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। તેની શરૂઆત જોકે થઈ ચૂકી છે, ત્યારે આવતીકાલે જીપીએસસીની આ મહત્વપૂર્ણ જે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 34 કેડરની 200 જગ્યા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારે વરસાદની આગાહીના પગલે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને હવે આ પરીક્ષા ઓગસ્ટ મહિનામાં યોજાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। ત્યારે સંવાદદાતા અતીબ સૈયદ અત્યારે અમારી સાથે જોડાયેલા છે। આ સમાચારોને લઈને અતીબ, જે જાણકારી મળી રહી છે, ભારે વરસાદની આગાહી વચ્ચે જીપીએસસીની 34 કેડરની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી, શું નવું ટાઈમ ટેબલ સામે આવ્યું છે? જી, જણાવી દઉં કે ગુજરાતમાં ભારે વરસાદના કારણે 1 ઓગસ્ટ 2024ના રોજ બપોરે 3 વાગે યોજાનારી જીપીએસસીની 34 જાહેરાતોની પ્રાથમિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે। ભારે વરસાદના લીધે હવે જીપીએસસીની તમામ પરીક્ષા 9 ઓગસ્ટના રોજ યોજાશે। 34 કેડરની 200 જગ્યાઓ માટે યોજવાની હતી પરીક્ષા। જી અતીબ, આભાર માહિતી આપવા બદલ। તો જે પ્રકારની મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે, જીપીએસસીની જે પરીક્ષા આવતીકાલે આયોજિત કરવામાં આવી હતી તેને મોકૂફ રાખીને હવે 9મી ઓગસ્ટ પર પોસ્ટપોન કરવામાં આવી છે, કારણ કે આવતીકાલે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે।